ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા હાલમાં સ્વર્ગ જેવું બની ગયું છે. વાતાવરણમાં આવેલા પલટાથી અહીંનો નજારો ખૂબ જ આકર્ષક બન્યો છે. સાપુતારામાં હાલ ચારેકોર કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. આખું ગિરિમથક જાણે સફેદ વાદળોથી ઘેરાઈ ગયું હોય તેવા અદ્ભુત દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લીલાછમ પર્વતોની હારમાળા ઉપર ધુમ્મસની સફેદ ચાદર પથરાતા નજારો નયનરમ્ય બની ગયો. ગિરિમથક જાણે વાદળો સાથે વાતો કરતું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ખાસ કરીને ટેબલ પોઈન્ટ અને સનરાઈઝ પોઈન્ટ ઉપરથી આકર્ષક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પ્રવાસીઓ આ નજારાને પોતાના કેમેરામાં કેદ કરવા માટે ઉત્સાહિત છે. ટેબલ પોઈન્ટ અને સનરાઈઝ પોઈન્ટ પરના સુંદર દ્રશ્યો, વાદળોની વચ્ચે ઘેરાયેલા સાપુતારાના નયનરમ્ય દ્રશ્યો પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે. રજાઓમાં આ ખુશનુમા વાતાવરણના કારણે સાપુતારામાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. પ્રકૃતિ પ્રેમીઓ આ મનોહર દ્રશ્યોનો લહાવો લઈ રહ્યા છે. જો તમે પણ કુદરતી સૌંદર્ય માણવા માંગતા હો તો સાપુતારાની મુલાકાત લેવાનો આ શ્રેષ્ઠ સમય છે.